ભરૂચ જિલ્લાની મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા પ્રક્રિયા અંતર્ગત આજે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં કુલ 5 વિધાનસભા મતવિસ્તારમાં 2025ની મતદાર યાદી મુજબ કુલ 13,10,600 મતદારો નોંધાયેલા હતા. મતદારોની સુવિધા માટે એક મતદાન મથક પર 1200થી વધુ મતદારો ન રહે તે હેતુસર મતદાન મથકનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. તેના પરિણામે મતદાન મથકોની સંખ્યા 1,342થી વધારી 1,493 કરવામાં આવી છે. SR 2026 અંતર્ગત ફોર્મનું વિતરણ, સંગ્રહ અને ડિજિટાઇઝેશનની કામગીરી તારીખ 14/12/2025ના રોજ 100% પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં કુલ 10,95,420 મતદારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા, જ્યારે 2,15,180 મતદારો એટલે કે કુલ મતદારોના 16.42%ને અનકલેક્ટેબલ તરીકે માર્ક કરવામાં આવ્યા છે. કેટેગરીવાર નજર કરીએ તો મૃત્યુ પામેલા મતદારો 68,107, ગેરહાજર મતદારો 31,311, કાયમી સ્થળાંતર કરેલ મતદારો 98,534, અન્ય સ્થળે નોંધાયેલ અથવા ફોર્મ પરત ન કરેલ મતદારો 17,228 નોંધાયા છે. આ તમામ મતદારોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. જો આવા કોઈ મતદાર પોતાનું નામ પુનઃ નોંધવા ઈચ્છે તો તેઓ ફોર્મ 6 ભરી શકે છે. ફોર્મની સંપૂર્ણ ચકાસણી બાદ તેમનું નામ ફરીથી મતદાર યાદીમાં સામેલ કરવામાં આવશે. SIR 2026 અંતર્ગત જે એન્યુમરેશન ફોર્મ્સ એટલે EFs જે હોય છે એનું વિતરણ કરવામાં આવેલું અને એના ડિજિટાઇઝેશનની જે કામગીરી છે એ આપણે ત્યાં 100% પૂર્ણ થયેલી છે. અને જે EFs પાછા આવ્યા છે આપણી જોડે અને જેનું ડિજિટાઇઝેશન થયું છે એ આંકડો છે 10,95,420, એટલે કે 83.58% જેટલા ફોર્મ પરત આવ્યા છે અને આનું આપણે ડિજિટાઇઝેશન કરી અને એની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન 2,15,180 જેટલા મતદારો એટલે 16.42% અનકલેક્ટેબલ તરીકે માર્ક કરવામાં આવ્યા છે. અનકલેક્ટેબલ એટલે એ ફોર્મ્સ અમારી જોડે પરત નથી આવ્યા, જેમાં મૃત્યુ પામેલા મતદારો છે 68,107, જેમાં ગેરહાજર મતદારો છે 31,311, જેમનું કાયમી સ્થળાંતર થયું હોય એવા મતદારો છે 98,534, અને એવા મતદારો કે જે અન્ય સ્થળે નોંધાયેલા હોય અથવા તો બિલકુલ ફોર્મ પરત ના આવ્યું હોય એવા છે 17,228. જે મતદારોના નામ આજે પ્રસિદ્ધ થનારી મુસદ્દા મતદાર યાદીમાંથી દૂર થશે એવા લોકો જો પોતાનું નામ પુનઃ મતદાર યાદીમાં દાખલ કરવા માંગતા હોય તો ફોર્મ નંબર 6 ભરી શકે છે અને એ ફોર્મ નંબર 6ની પૂરતી ચકાસણી બાદ એ લોકોનું નામ મતદાર યાદીમાં પુનઃ દાખલ થઈ શકે છે.